નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી ચેનલ હેતલ પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8 ગુજરાતી પાઠ 7 ભઈ માણસ છે. ભઈ માણસ છે. કવિતાના કવિ છે જયંત પાઠક. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. માણસ શું કરતા કરતા લડી પડે છે? જવાબ સી. રમતા રમતા. 2. માણસ કોના જેવો મજબૂત હોવા છતાં દરદર કરતા પડી જાય તેવો છે? જવાબ એ. પહાડ. 3. માણસ કેવા અવાજ સાથે ચંદ્ર પર ચાલે છે? જવાબ ડી. ચપચપ. 4. માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે કેવો છે? જવાબ બી. પ્રભાવશાળી. 5. ક્યારે માણસની ખોટ વર્તાય છે? જવાબ એ. તેની જરૂર હોય ત્યારે. પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. હસતા હસતા ખાલી જગ્યા પડે ભઈ માણસ છે. તો જવાબમાં આવશે રડી. 2. પહાડથી એ કઠણ ખાલી જગ્યા માણસ છે. તો જવાબમાં આવશે મક્કમ. 3. ખાલી જગ્યા પર ચાલે ચપચપ માણસ છે. જવાબમાં આવશે ચંદ્ર. 4. ને બે ડગલે ખાલી જગ્યા પડે ભઈ માણસ છે. તો જવાબમાં આવશે ખરી. 5. ભર બપોરે ખાલી જગ્યા પડે ભઈ માણસ છે. તો જવાબ આવશે દડી. 6. પૂજાવા જટ થયા ખાલી જગ્યા માણસ છે. જવાબમાં આવશે પાડિયા. પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. માણસ ક્યારેક હસતા હસતા રડી પડે છે. તો જવાબમાં આવશે ખરું. 2. દળદળ પડી જનારો માણસ પહાડ જેવો મજબૂત નથી. તો જવાબમાં આવશે ખોટું. 3. ચંદ્ર પર ઝડપથી ચાલનાર માણસ ક્યારેક બે ડગલા ચાલવામાં પડી જાય છે. તો જવાબમાં આવશે ખરું. 4. માણસ પોતાના સ્વાર્થ માટે પાડિયા બનીને પૂજાય છે. તો જવાબમાં આવશે ખોટું. પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. 1. માણસને પહાડથી પણ કઠણ શા માટે કહ્યો છે? જવાબ પહાડ જેમ મજબૂત છે, મક્કમ છે, દ્રઢ છે, એમ માણસ પણ તનથી મજબૂત છે, મનથી મક્કમ છે, દ્રઢ છે, પહાડથી પણ કઠણ છે. 2. માણસ તન અને મનથી કેવો છે? જવાબ માણસ તનથી પહાડથી પણ મજબૂત અને મનથી મક્કમ છે. 3. માણસ કેવો હોવા છતાં તે ભર બપોરે ઢળી પડે છે? જવાબ માણસ સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી પ્રભાવશાળી અને સામર્થ્યવાન હોવા છતાં તે ભર બપોરે ઢળી પડે છે. 4. માણસ પરમાર્થ કરતો હોવાથી શું બનીને પૂજાય છે? જવાબ માણસ પરમાર્થ કરતો હોવાથી પાડિયા બનીને પૂજાય છે. પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. પૂજાવા જટ થયા પાડિયા માણસ છે. કાવ્ય પંક્તિનો અર્થ સમજાવો. જવાબ પાડિયાજી આજે પૂજાય છે તે કોઈ વીર માણસના જ છે. આમ પરમાર્થે પોતાનું બલિદાન આપીને ખાંભી રૂપે પૂજાતા એ વીર માણસ છે. પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોનો ઉત્તર 5-6 વાક્યોમાં લખો. આ કાવ્યમાં કવિએ માણસની શી વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે? જવાબ આ કાવ્યમાં કવિએ માનવ સહજ વિશેષતાઓનો ઉલ્લેખ કર્યો છે. જેમ કે માણસ છે એટલે એનામાં શક્તિ પણ છે ને મર્યાદા પણ છે. રમતા રમતા લડી પડે છે, હસતા હસતા રડી પડે છે, તન અને મનથી મજબૂત છે છતાં ક્યારેક પડી જાય છે, નિષ્ફળ જાય છે. ચંદ્ર પર ચાલનારો માણસ ક્યારેક બે ડગલા વચ્ચે અટકી જાય છે, પ્રભાવશાળી છે છતાં ક્યારેક નિસ્તેજ બની ભર બપોરે ઢળી પડે છે. પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. કાવ્યના આધારે માણસ કેવો કેવો છે? જવાબ કાવ્યના આધારે માણસ શક્તિશાળી અને નિર્બળ બંને છે. તે રમતા રમતા લડી પડે છે અને હસતા હસતા રડી પડે તેવો છે. તે ગમે તેવી મુશ્કેલી સામે લડી શકે તેવો મજબૂત અને નાનકડી મુસીબતમાં રડી પડે તેવો કાયર છે. તે ચંદ્ર પર જઈ શકે તેવો પ્રગતિશીલ અને નાનકડી અડચણમાં રોકાઈ જાય તેવો છે. તે સૂર્યવંશી હોવાથી પ્રતાપી અને બપોરના તડકામાં ઢળી પડે તેવો છે.
તે પરમાત્મા માટે પાડ્યો થઈ જાય તેવો અને જરૂર હોય ત્યારે ન હોય તેવો છે. પ્રશ્નાર્થ આપેલી કાવ્ય પંક્તિનો નજીકનો અર્થ ધરાવતું વાક્ય આપેલા વિકલ્પમાંથી શોધીને ખરું કરો. 1. ટાણે ખોટ્યું પડી પડી. તો જવાબમાં આવશે બ. જ્યારે જરૂર હતી ત્યારે તમે નહોતા. 2. ચંદર પર ચાલે ચપચપ. તો જવાબ આવશે બ. ચંદ્ર પર ઝટપટ ચાલે. 3. સૂર્યવંશીનો પ્રતાપ. તો જવાબમાં આવશે બ. સૂર્યના વંશમાં ઉછરેલો. પ્રશ્ન 9. આપેલી કાવ્ય પંક્તિનો ભાવ લખો. સૂર્યવંશીનો પ્રતાપ એનો માણસ છે. ભર બપોરે ઢળી પડે બે માણસ છે. જ. સૂર્યના વંશમાં જન્મેલો હોવાથી તે પ્રભાવશાળી છે. તે સામર્થ્યવાન છે, છતાં ખરા બપોરે ઢળી પણ પડે તેવો માણસ છે. પ્રશ્ન 10. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જોડણી સુધારીને લખેલી છે તે જુઓ. 1. સૂર્યવંશી. 2. પ્રતાપ. 3. ભર બપોર. 4. પૂજા. 5. પાડિયા. પ્રશ્ન 11. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. માણસ તો માનવ મનુષ્ય. 2. પહાડ તો ડુંગર પર્વત. 3. કઠણ તો સખત મજબૂત. 4. પ્રતાપ તો સામર્થ્ય પ્રભાવ. 5. જટ તો તરત તાબડતોબ. 6. ટાણે તો ઔષધ પ્રસંગ. પ્રશ્ન 12. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. હસવું તો રડવું. 2. કઠણ તો પોચું. 3. મક્કમ તો ઢીલું. પ્રશ્ન 13. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. સ્મરણ માટે ઊભી કરેલી ખાંભી. તો જવાબમાં આવશે પાળીઓ. 2. સૂર્યના વંશમાં જન્મેલું. તો જવાબમાં આવશે સૂર્યવંશી. પ્રશ્ન 14. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. ઢળી પડવું. મરણ દશામાં ગબડી પડવું. થાકીને કે બેભાન થઈને પડી જવું. સખત તડકામાં કામ કરવાથી મજૂર ઢળી પડવું. 2. ખોટ પડવી. ની જરૂર પડવી. ભીડ પડવી. વેપારમાં મંદી આવતા વેપારીને નાણાંની ખોટ પડી. પ્રશ્ન 15. નીચેના શબ્દોના અર્થભેદ લખો. 1. ડગલું. 2 પગલા વચ્ચેનું અંતર. પગલું. પગના તળિયાની છાપ. 2. વશ. તાબે સરણે. વંશ. પુત્ર પૌત્રાદિકનો ક્રમ. પ્રશ્ન 16. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. અહીંયા ધ્વનિઓ છૂટા પાડીને લખેલા છે તે જુઓ. પ્રશ્ન 17. નીચેના ધ્વનિઓને જોડીને શબ્દ બનાવો. અહીંયા ધ્વનિઓને જોડીને શબ્દ બનાવેલા છે તે જુઓ. 1 ના જવાબમાં આવશે પહાડ. 2 ના જવાબમાં આવશે મક્કમ. 3 ના જવાબમાં આવશે વંશી. 4 ના જવાબમાં આવશે પાડિયા. પ્રશ્ન 18. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો જવાબમાં આવશે જુઓ. ઢળવું, થવું, દળવું, પડવું, રમવું, હસવું. પ્રવૃત્તિઓ. 1. ઉદાહરણ મુજબ કાવ્ય પંક્તિ બનાવો. ઉદાહરણ જુઓ. રમતા રમતા લડી પડે બે માણસ છે. હસતા હસતા રડી પડે બે માણસ છે. દોડતા દોડતા દડી પડે બે માણસ છે. પડતા પડતા ખડી પડે બે માણસ છે. હસતા હસતા રડી પડે બે માણસ છે. ખોટ પડે બે માણસ છે. પ્રશ્ન 2. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને ગીત કે કાવ્યની તમારી નોટબુકમાં રચના કરો. જવાબમાં જુઓ. હસતા હસતા ગયા અમે મેદાન. સંગે ચાલા મીઠા સપનાના ગીત સમાન. લડતા લડતા પણ ફરી દોસ્ત બની ગયા. ઝઘડા પછી જીવથી વધુ પ્યારા બની ગયા. કૂદતા કૂદતા પાર કર્યું ખાડું.
સાહસમાં ભરેલું સપનાનું સાદું, નાચતા નાચતા ફૂટી ગઈ હાસીએ, મળીને મોજમાં ભૂલ્યા દુનિયાની વાસીએ, ખાતા ખાતા વાનગીઓ ભૂલાઈ ગઈ, મીઠા પ્રસંગમાં દરેક વાનગી પડી ગઈ, ભાગતા ભાગતા પકડ્યો રંગી પતંગ, આજ પણ યાદ આવે એ બાળપણનો સંગ. પ્રશ્ન 3 ઉદાહરણ મુજબ શબ્દ બનાવો, તેનો વાક્યમાં પ્રયોગ કરો. અહીંયા ઉદાહરણ આપેલું છે તે જુઓ. ચપ ચપ ચપ, બિલાડી ઘી ચપ ચપ ચાટી જાય છે. 1. લપ લપ લપ, કૂતરો પાણી લપ લપ પીવે છે. 2. લબ લબ લબ, સાપ જીભ લબ લબ બહાર કાઢે છે. 3. બણ બણ બણ, મધમાખી બણબણ અવાજ કરે છે. 4. ટપ ટપ ટપ, વરસાદના ટીપા ટપ ટપ પડે છે. 5. ગદ ગદગદ, તેનું હૃદય ગદગદ થવા લાગ્યું. પ્રશ્ન 4 ઉદાહરણ મુજબ વાક્યને સજાવો. ઉદાહરણ જુઓ. વરસાદ પછી ધરતી પર લીલું ઘાસ ઊગ્યું હતું. જ વરસાદ પછી તો ધરતીએ જાણે લીલી ઓઢણી ઓઢી. 1. દિયાએ સરસ વક્તવ્ય આપ્યું. જ દિયાની વાણી જાણે માળામાં ઓળખાયેલો મોતી બનીને ઝળહળી. 2. વીર ભામાસા મહાન દાનવીર હતા. જ ભામાસાનું હૃદય જાણે દયાના દરિયા જેવું વિસ્તૃત અને ઊંડું. 3. લતા મંગેશકર સારા ગાયિકા હતા. જ લતાજીનું ગીત જાણે આત્માને સ્પર્શતી સ્વર સુરની વહેલી. 4. સૂર્ય ઊંઘ્યો એટલે સૃષ્ટિ જાગી ઉઠી. જ સૂર્યની કિરણો પળમાં અંધારાને હરાવી જગતને જીવંત બનાવી દીધું. 5. નદીમાં પાણી વહેતું હતું. જ નદી જાણે તારલીઓની સરગમમાં અવિરત સંગીત વહાવી રહી હોય. વિડીયો જોવા બદલ આભાર. આશા છે કે તમને વિડીયો પસંદ આવ્યો હશે. તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો.